ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वाक्तं मे द्या पृथिवी स्वाक्तं मित्रो अकरयं स्वाक्तं मे ब्राह्मणस्पति स्वाक्तं सविता करत। મનુષ્ય એવા શુભ કર્મો કરે જેથી માતા પિતા તથા ગુરુજીનો પ્રેમ તેમને મળતો રહે। મનુષ્ય જીવનની સ્થિરતા અને પ્રગતિનો પાયો તેની કર્તવ્યપરાયણતા પર છે। જો આપણે આપણી જવાબદારીઓને ભૂલી જઈએ અને કર્તવ્યોની અવગણના કરીએ તો એવો અવરોધ ઉત્પન્ન થઈ જશે કે પ્રગતિની વાત તો દૂર રહી, પરંતુ મનુષ્યના જેવું જીવન જીવવું પણ શક્ય નહીં બને। જીવનની દરેક વિભૂતિનો આધાર કર્તવ્યપરાયણતા પર છે। દરેક સિદ્ધિની સ્થિરતા અને સુરક્ષાનો આધાર કર્તવ્ય નિષ્ઠા પર રહેલો છે। આપણને મૂલ્યવાન શરીર મળ્યું છે, એને નિરોગી, બળવાન તથા દીર્ઘજીવી ત્યારે જ બનાવી શકીએ જ્યારે શૌચ, સ્નાન, સ્વચ્છતા, શ્રમ, સમયપાલન, આહાર સંયમ, ઇન્દ્રિય નિગ્રહ વગેરેની જવાબદારીને સારી રીતે નિભાવવામાં આવે। મનની સમર્થતા અને પ્રખરતાનો આધાર એ વાત પર રહેલો છે કે ચિંતા, શોક, નિરાશા, ક્રોધ, આવેશ વગેરેથી દૂર રહીને ઉત્સાહ, ઉલ્લાસ, સાહસ, સંતોષ, સમતોલન, ધૈર્ય, વિશ્વાસ, એકાગ્રતા જેવા સદ્ગુણોથી મનને સુસજ્જિત રાખવામાં આવે। કુટુંબ દ્વારા જીવનમાં ઘણી સગવડો અને સુવ્યવસ્થા થાય છે, પરંતુ તે સગવડો ફક્ત તેમને જ પ્રાપ્ત થાય છે જેઓ કુટુંબના દરેક સભ્યની સાથે પોતાની જવાબદારીઓ પૂર્ણ તત્પરતા, સાવચેતી અને ઈમાનદારીપૂર્વક નિભાવવી। સ્ત્રી ફક્ત સેવા માટે જ મળી નથી, તેના વિકાસ, સગવડ, સંતોષ અને શ્વાસની દરેક જરૂરિયાતો પૂરી કરવી તે પણ એક કર્તવ્ય છે। ગાય તેને જ દૂધ આપશે જે પેટ ભરીને ઘાસ ખવડાવશે। દાંપત્ય જીવનનો આનંદ પણ તેને જ મળશે જે પોતાનું સંપૂર્ણ કર્તવ્ય પાલન કરતા રહીને તેમનું હૃદય જીતી લેશે। જેઓ બાળકોને પ્રેમ, સમય અને સહકાર આપીને તેમને વિકાસશીલ અને સુસંસ્કારી બનાવવા માટે સદાય તત્પર રહે છે, તેમના બાળકો જ સુસંસ્કારી અને સુવિકસિત બનશે। માતા પિતા અને ગુરુજીનો સ્નેહ અને આશીર્વાદ તેમને જ મળશે જેઓ તેમની સગવડતાઓ સાચવે તથા તેમનું સાચા હૃદયથી સન્માન કરે। ભાઈ બહેનનો અનંત પ્રેમ અને સહકાર મેળવવાની આશા તેમણે જ રાખવી જોઈએ કે જેઓ તેમના માટે જીવ આપવા તૈયાર હોય અને તેમને ભરપૂર પ્રેમ કરતા હોય। કુટુંબનો આનંદ માત્ર કર્તવ્યપરાયણ પર લોકો જ લઈ શકે છે। આનાથી ઉલટું, જેઓ માત્ર સગવડો પ્રાપ્ત કરવાનો અધિકાર મેળવવા ઈચ્છે છે પરંતુ કર્તવ્ય પાલનની શરત ભૂલી જાય છે, તેમને માટે ઘર અને નરક કોઈ ફરક નથી। મનની મલિનતા અને કજિયાના ઘરનું વાતાવરણ ઝેરયુક્ત બની જશે। પત્ની ન તો જીવનસાથી બની શકશે કે ન બાળકો આજ્ઞાકીન થશે। માતા પિતાને અસંતોષ રહેશે અને ભાઈ બહેનને ઈર્ષ્યા ઘરને સ્મશાન બનાવશે। જેઓ ડગલે ને પગલે પોતાની જવાબદારીઓ નિભાવવામાં તત્પર રહે છે તથા પોતાના સાથીદારોની ખામીઓને સહજ સહન કરી લે છે, તેમના માટે ઘર સ્વર્ગ સમાન બની જાય છે। જેઓ ઘરવાળાઓ પાસે મોટી મોટી આશાઓ રાખે છે પરંતુ પોતાની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર રહે છે, તેમના માટે ઘર નરક છે। આત્મા અને ઈશ્વર પ્રત્યે પણ આપણી જવાબદારી છે, આપણું અસ્તિત્વ પણ તેમના માટે જ છે। આપણે આત્માનો અવાજ સાંભળીએ અને પરમાત્માએ નક્કી કરેલા કર્તવ્યનું પાલન કરતા રહી માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રયત્નશીલ રહીએ તો તે પણ જરૂરી છે। આવા શુભ કર્મોથી જ બધાને સ્નેહ મળે છે અને કુટુંબ સ્વર્ગ બની જાય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।